છો? નહીં, આ તમે મને આપ કહ્યું ને એટલે સાલું માનની આદત જ નથી ને. પણ નક્કી તમે મને માન આપ્યું એટલે કામ તો તમારે જ હશે, એ પાકું. આવો આવો. હું પત્રકાર છું. તો મને ઉગાડો પાડીને શું કરશો? નહીં, એમ નહીં. અત્યાર સુધી હું ડૉક્ટરને મળી છું, એન્જિનિયરને મળી છું, બિઝનેસમેનને પણ મળી છું, પણ તમારા જેવા કોમન મેનને નથી મળી. તમે કેટલા ડાઉન ટુ અર્થ છો. અત્યાર સુધી જમીન પર જ સૂતો હતો. આ સહેજ પાટ ઉપર સુવાનું શરૂ કર્યું અને તમે પત્રકાર લોકો ઇન્ટરવ્યુ લેવા આવી ગયા. તમારી નમ્રતા પણ કેટલી સરસ છે. એ સરસ જ હતી. મારી દશા જોઈને જતી રહી. કોણ? નમ્રતા. મારા જીવનમાં આવેલી પહેલી સ્ત્રી. ઓ, આઈ એમ સોરી. ના ના, તમે સોરી ના કહો. એને એની ભૂલ સમજાય તો જતી જ રહે ને. આપ આવ્યા છો શું કામથી? મારે તમારા વિશે કઈ માહિતી જોઈતી, કંઈ જાણવું હતું. શું જાણશો? થોડું ઘણું ખાનગી છે, એ તમે લખી નાખશો તો બાકી શું રહેશે? તમે એવું કંઈ કહો જેનાથી લોકોને વાંચવામાં ઇન્ટરેસ્ટ પડે. હા, તો લખો. રહેવા માટે એક ઓરડી છે, શરીર ઢાંકવા માટે 2 જોડી કપડાં છે, એમાં એક પેન્ટ ફાટેલું છે ને એને પતંગની દોરીથી સાંધ્યું છે. 2 શર્ટ છે, એમાં એક શર્ટ મેં ધોવા નાખ્યું છે, એ સુકાશે એટલે બદલી રાખીશ. અને એક જોડી સ્લીપર છે. અને જમવાની વાત છે તો નસીબમાં હોય તો થઈ પડે છે. હા, સૂવા માટે એક ગાદલું છે પણ ઓશિકું નથી. પણ હા, મારી પાસે સત્યના પ્રયોગો છે, ગાંધીજીની આત્મકથા, એ માથે રાખીને સૂઈ જાઉં છું. સાચું કહું, ઊંઘ બહુ સરસ આવે છે. વાહ, ગજબ, જબરજસ્ત ઇન્ટરેસ્ટિંગ લાઈફ છે તમારી. તમને જીવન જીવવામાં તકલીફ નથી પડતી? લોકોને પડે છે. જેની પાસે ખૂબ સગવડો છે ને, એ લોકો મને જોઈને વિચારે છે કે આ માણસ સાલો કેટલો મજાથી જીવે છે. એ લોકોને મારા માટે ઈર્ષા આવે છે. સાચું કહું, મને તો તમારા જેવા કોમન મેન વિશે લખવામાં બહુ જ મજા આવશે. અદ્ભુત સ્ટોરી બનશે. પણ ભવિષ્યમાં તમને કઈ તકલીફ પડે તો તમારી પાસે કઈ મૂડી, કઈ બચત કઈ હોય તો સારું પડે. 1 મિનિટ. આ જુઓ. શું વાત છે, છુપા રુસ્તમ છો તમે તો. તમારી પાસે દાગીના છે, રૂપિયા પણ છે. સમજી ગઈ. ખૂબ કિંમતી છે, ચોરાઈ ના જાય ને એટલે ખૂબ સાચવીને રાખું છું. અરે કાઈ નથી, આ તો ખાલી છે. ધ્યાનથી જુઓ. પ્રામાણિકતા છે, આદર્શ છે,